નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આવતા મહિને પેન્શનરોનું માસિક પેન્શન 9,000 રૂપિયાથી વધીને સીધું જ થશે 25,000 રૂપિયા। તો હવે ખરેખર પેન્શનરો માટે ખરેખરી માહિતી સામે આવી છે। તો આજના વિડીયોમાં અંત સુધી વ્યવસ્થિત રીતે આપણે વિગતવાર વાત કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી ડેઈલી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારો। સરકાર વર્ષમાં 2 વાર ડીએમાં સુધારો કરે છે। તો ડિસેમ્બર પૂરો થવાનો છે અને કર્મચારીઓ જાન્યુઆરી ડીએની રાહ જોઈ રહ્યા છે, જે પણ આતુરતાથી। તો હવે જ્યારે જાન્યુઆરી ડીએ વધારા અંગેનો તમામ ડેટા જાહેર થઈ ગયો છે, ત્યારે કર્મચારીઓને જાન્યુઆરી ડીએ 2026 અંગે મોટો આંચકો લાગી શકે છે। તો ચાલો આ સમાચારમાં આ વિશે વધુ વિગતવાર વાત કરીએ મિત્રો। તો ખાસ કરીને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, ડિયરનેસ એલાઉન્સ, તો સરકાર તેમાં વર્ષમાં 2 વાર વધારો કરે છે। તો હવે ડિસેમ્બર મહિનો પૂરો થવાની 5-6 દિવસની વાર છે। તો હવે કર્મચારીઓ જાન્યુઆરી મહિનાના ડીએ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો હવે જાન્યુઆરી ડીએ વધારા અંગેનો જે તમામ જરૂરી ડેટા છે તે જાહેર કરવામાં આવ્યો છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો હવે નવું વર્ષ શરૂ થવાનું છે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે। તો જાન્યુઆરીમાં ડીએ વધારા માટેના આંકડા અનુસાર કર્મચારીઓને મોટો ઝટકો લાગી શકે છે। તો માહિતી અનુસાર આ વર્ષે ડીએ વધારો ખૂબ જ ઓછો થવાની ધારણા છે। તો ચાલો સમાચારમાં જાણીએ કે જાન્યુઆરીમાં કર્મચારીઓ માટે ડીએ વધારો કેટલો થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો એઆઈસીપીઆઈના આંકડા શું કહે છે। તો ડેટા પર નજર કરીએ તો જાન્યુઆરી 2026થી લાગુ થનારા જાન્યુઆરી ડીએ વધારો અને મોંઘવારી રાહતમાં ફક્ત 2% વધારો થઈ શકે છે। તો જો આવું થાય તો કર્મચારીઓનો ડીએ 58%થી વધીને લગભગ 60% થઈ શકે છે। તો આ ડીએ વધારો છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો વધારો હશે મિત્રો। તો ડીએની ગણતરી ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક આંકને આધારે કરવામાં આવે છે। તો એ નોંધવું જોઈએ કે જુલાઈ 2025થી ઓક્ટોબર 2025 સુધી ગ્રાહક ભાવ સૂચકાંક સતત વધી રહ્યો છે। તો આ ફુગાવામાં સતત વધારો દર્શાવે છે। જોકે આ વધારો કેટલો ઝડપી નથી, ભથ્થું વધારીને 61% કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે। તો હાલમાં 7મા પગાર પંચને તેનો 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યું છે, જ્યારે 8મા પગાર પંચની પ્રક્રિયા હજુ યોગ્ય રીતે શરૂ પણ થઈ નથી। તો આટલા સમય પછી પણ 8મા પગાર પંચની શરતોમાં અમલીકરણની તારીખનો ઉલ્લેખ નથી। તો હાલમાં કમિશન પાસે તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય છે, અને જ્યારે નવું માળખું અમલમાં આવશે ત્યારે રિપોર્ટ રજૂ કરવામાં બીજા 1-2 વર્ષનો સમય લાગશે। આનો અર્થ એ થયો કે કર્મચારીઓને 2027ના અંતમાં અથવા તો 2028ની શરૂઆતમાં 8મા પગાર પંચના લાભ મળવાનું શરૂ થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો શું ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે। તો સરકારે સંસદમાં કર્મચારીઓ માટે નવા પગાર માળખા અંગે સ્પષ્ટતા કરી નથી। તો આને કારણે કર્મચારીઓમાં ચિંતા વધી છે કે શું નવા પગાર માળખું જાન્યુઆરીમાં 2026 સુધીમાં લાગુ થશે। તેથી એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી 8મા પગાર પંચનો સંપૂર્ણ અમલ ન થાય ત્યાં સુધી આગામી કેટલાક વર્ષો સુધી વર્તમાન માળખાના આધારે ડીએ ચાલુ રહેશે મિત્રો। તો આ ડીએમાં વધારો જરૂરી છે કારણ કે 8મા પગાર પંચના અમલીકરણ પછી તે સમયગાળા માટે ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે છે અને ડીએ ફરીથી શૂન્યથી શરૂ થાય છે। સરળ શબ્દોમાં કહીએ તો જાન્યુઆરી 2026થી જુલાઈ 2027 સુધીના 4 ભથ્થા સુધારાઓ નવા પગાર માળખા અનુસાર કર્મચારીઓના મૂળ પગાર નક્કી કરશે મિત્રો।
તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।